જય માતાજી। હાલમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી એક રેકોર્ડિંગ મૂકવામાં આવ્યું, જે રેકોર્ડિંગ રાજુભાઈ કરપડાની છબી ખરાબ કરવા માટે થઈ મૂકવામાં આવ્યું હતું। તેમજ તેમના પ્રત્યે જે ખેડૂતોનો લોકચાહના છે તે લોકચાહનાને ક્યાંક ને ક્યાંક મિટાવી દેવાના ઈરાદાથી આવા રેકોર્ડિંગો મૂકવામાં આવે છે। ત્યારે વાત કરીએ તો આ રેકોર્ડિંગને લઈને રાજુભાઈ કરપડા દ્વારા આ બાબતે એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। તેમજ આપણે એ વિડીયો આગળ સાંભળશું, રાજુભાઈ કરપડાએ શું વિડીયોમાં ખુલાસો કર્યો તે। પરંતુ આ લોકોની નીતિ કેવી છે, કઈ રીતના આ લોકો કોઈની છબીને ખરાબ કરવા માટે થઈ આવા પ્રેસ કોન્ફરન્સો કરીને પાછા તો રેકોર્ડિંગ મૂકે છે। કઈ હદે તમે આમ આદમી પાર્ટીની માધ્યમથી તમે આવા રેકોર્ડિંગો મૂકો છો, ત્યારે તમે કઈ રીતના રાજકીય કાર્યક્રમ કરી રહ્યા છો અને તમે કેટલી હદે જઈ રહ્યા છો એ સ્પષ્ટ આપની છબી દેખાઈ રહી છે। આ ગુજરાતની જનતાને ભળવવાની અને તેમને કોઈ પણ રીતે કોઈ ખેડૂતો નેતાને આવી રીતના તમે ઉતારી પાડવાની કે તેમની છબી ખરવાની જે ધંધા આદર્યા છે એ આવી રીતે ક્યારેય સાકાર નહીં થાય અને સત્ય હોય તે હંમેશા સામે આવીને રહે છે। તો આગળ આપણે સાંભળીએ રાજુભાઈ કરપડાએ શું વાત કરી। नमस्कार साथियों, जय किसान। दोस्तों, हमारा मैं थोड़ा समय पहला आम आदमी पार्टी ने एक प्रेस कॉन्फ्रेंस જોઈ, જેમાં કહેવામાં આવે છે કે આ રેકોર્ડિંગ રાજુ કરપડાનું છે। રાજુ કરપડા કોઈ સાથે વાત કરતા એમાં એમને કહ્યું ભાજપના નેતાઓ સાથે મારી વાત થઈ ગઈ છે। આખી પ્રેસ કોન્ફરન્સમાં સાબિત એ કરવાના પ્રયત્ન થતા કે રાજુ કરપડા ભાજપમાં જોડાશે। વિષય એ નથી કઈ પાર્ટીમાં જોડાય, એ તો હું મારી વિચારધારાથી જોડાઈ શકું, એના માટે હું સ્વતંત્ર છું। પણ વિષય એ છે કે રાજુ કરપડાને ખેડૂતોની વચ્ચે ખરાબ કેવી રીતે ચિતરવો એનું ષડયંત્ર છેલ્લી 48 કલાકથી ગાંધીનગરમાં થઈ રહ્યું હતું। ક્યાંક ને ક્યાંક ટેકનોલોજીનો દુરુપયોગ કરી, જે રાજુ કરપડાનો અવાજ જ નથી, મારે કોઈ સાથે આવી વાત થઈ જ નથી, તેમ છતાંય ટેકનોલોજીનો દુરુપયોગ કરી અને ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાનો અવાજ છે। આ રાજુ કરપડા કોઈ કાર્યકર્તા સાથે વાત કરે છે, રાજુ કરપડાએ સેટિંગ કર્યું છે, આવું બતાવવા માટે આમ આદમી પાર્ટીના ટોપ પર બેઠેલા નેતાઓ તમામ પ્રકારની હદ વટાવી ચૂક્યા, તમામ પ્રકારની હલકાઈની હદ વટાવી ચૂક્યા। કમસે કમ ટેકનોલોજીનો ઉપયોગ કરવો તો મારા અવાજને મળતો અવાજ તો બનાવવો તો। આમાં તો સાફ બતાય છે કે આ અવાજ રાજુ કરપડાનો અવાજ નથી, કમસે કમ નજીક તો લઈ આવવો તો। વિસાવદરની ચૂંટણી સમયે મેં જોયું છે AI નો ઉપયોગ કરી કેશુબાપા આશીર્વાદ દેતા હોય એવા પણ વિડીયો બનેલા છે। AI નો ઉપયોગ કરી ઘણા બધા રેકોર્ડિંગ પણ બનાવવામાં આવેલા, ઘણું બધું એડિટિંગ પણ કરવામાં આવેલું છે। એવી જ રીતે આજે અહીંયા AI નો ઉપયોગ કરીને કે અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરી આમ આદમી પાર્ટીના નેતાઓ, જેને ખરેખર રાજુ કરપડા ખટકે છે એવા નેતાઓ રાજુ કરપડાને ખરાબ ચિતરવા માટે થઈ અને ખોટા ઓડિયો બનાવી અને પ્રેસ કોન્ફરન્સો કરી રહ્યા છે। આજે ઓડિયો બનાવ્યો છે, આવતીકાલે એવું પણ બને કે રાજુ કરપડાને વધારે ખરાબ ચિતરવા માટે વિડીયો પણ બનાવવામાં આવે। તો આવનાર સમયમાં ટેકનોલોજીનો દુરુપયોગ કરીને આમ આદમી પાર્ટીના નેતાઓ જે ખરેખર મને ખરાબ ચિતરવાના પ્રયત્ન કરી રહ્યા છે એની વિરુદ્ધમાં હું અત્યારે પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવવા માટે જાઉં છું। મેં ભૂતકાળમાં પણ જોયું છે કે ટેકનોલોજીનો દુરુપયોગ કરી ક્યાંક ને ક્યાંક વિડીયો અને ઓડિયો ભૂતકાળમાં આમ આદમી પાર્ટીની ઓફિસથી બની રહ્યા હતા। એમાં ટેકનોલોજીમાં કોણ માહેર છે એની પણ આવનાર સમયમાં ચર્ચા કરીશું। પરંતુ આ માણસ જે પ્રેસ કોન્ફરન્સમાં બેઠો છે એ ગઈકાલ સાંજના 4 વાગ્યાથી લઈ અને આજે જ્યાં સુધી પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યાં સુધી ગોપાલભાઈની સાથે રહી અને આ માણસે કમ્પ્લીટ પ્રકારના ક્યાંકથી એડિટ, રેકોર્ડિંગ, કટિંગ આ બધું પ્લાનિંગ પૂર્વક કરી અને રાજુ કરપડાની જે લોકપ્રિયતા ખેડૂતોની વચ્ચે છે એ લોકપ્રિયતા જે જોઈ નથી શકતા, જેના કારણે અમુક લોકોના પેટમાં તેલ રેડાય છે, એ લોકો રાજુ કરપડાને બદનામ કરવાની કોશિશ કરે છે। આવનાર સમયમાં જે પણ કાયદેસર કાર્યવાહી કરવાની થશે આવા લોકો સામે હું ચોક્કસથી કરીશ। આભાર।